તો રાજકોટથી સમાચાર, જેમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો। સિંગ તેલ અને કપાસિયા તેલમાં 10 રૂપિયાનો વધારો। સિંગ તેલનો ડબ્બો 2900 ને પાર પહોંચ્યો। કપાસિયા તેલનો ડબ્બો 2795 રૂપિયાએ પહોંચ્યો। વાવણી મોડી થતા ભાવમાં વધારો। હવે આવનાર દિવસોમાં ભાવ વધવાની પણ શક્યતા। નવરાત્રી બાદ ભાવ ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। આપણી સાથે સંવાદદાતા ફોન લાઈન પર ધ્રુવ કુંડેલ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, ફરી એકવાર તેલના ભાવ વધ્યા, બજેટ ઉપર સીધી અસર, શું કહેશો? ચોક્કસથી ખાદ્ય તેલના ભાવ વધારા થતાં જ જે કિચનનું જે બજેટ છે તે ખોલવાનું છે। સિંગ તેલ અને કપાસિયા તેલમાં 10 રૂપિયાનો જે વધારો છે તે નોંધાયો છે। સિંગ તેલનો ડબ્બો 2900 ને પાર પહોંચ્યો છે। ખાસ કપાસિયા તેલની વાત કરવામાં આવે તો 2795 રૂપિયાની આસપાસ હાલ અત્યારે કપાસિયા તેલનો ડબ્બો છે તે હાલ વેચાઈ રહ્યો છે। મહત્વની બાબત એ છે કે વાવણી મોડી થઈ છે અને તેના જ કારણે જે ભાવ છે વધી રહ્યો છે। આવનારા દિવસોની વાત કરવામાં આવે તો હજુ પણ આજે ખાદ્ય તેલની જે તેજી છે તે જોવા મળશે। આ વેપારીઓ કહે છે અને ખાસ તો તજજ્ઞો પણ એ જ પ્રકારની જે સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે। ત્યારે નવરાત્રી બાદની વાત કરવામાં આવે તો ખાદ્ય તેલમાં ભાવ ઘટી શકે તે પ્રકારની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।